વરસાદની સિઝન આવતાની સાથે જ પાણીજન્ય રોગની રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે, ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગના દવાખાનામાં પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે, જ્યારે 4 દરવાજાની અંદર આવેલ જમનાદાય હોસ્પિટલમાં કોલેરાના કેસ નોંધાયા છે. વરસાદની સિઝનમાં પાણીજન્ય રોગ એ રોગચાળો ફેરવવાનો ભય હોવાથી સત્કારના તેમજ સાવચેતીના ભાગરૂપે બહારના ખોરાકને ટાળવું જોઈએ, તેમજ લારીઓ પર મળતું ફૂડ આરોગ્યનું જોઈને નહીં, તેમજ પાણી ગરમ કરીને પીવું તથા જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય તો તાત્કાલિક તેને રિપેર કરી લેવું. ત્યારે દર વર્ષે આ ચોમાસાની ઋતુ આવે એટલે 2 જાતના રોગો જોવા મળે, જેમાં એક પાણીજન્ય હોય અને બીજું મચ્છરજન્ય હોય. તો ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હજુ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું નથી, પરંતુ પાણીજન્ય રોગોમાં ચોક્કસ થોડો વધારો જોવા મળી રહ્યો છે. એમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી આવા કેસ જોવા મળે છે. આપણે ત્યાં 50 બેડની કેપેસિટી સામે હાલ 41 પેશન્ટ દાખલ છે, જેમાં 22-24 કેસ કમળાના છે અને બાકીના 10 કેસ ટાઇફોઇડના છે, બીજા અન્ય કેસ. કોલેરાના સદભાગ્યે હજુ સુધી આપણે ત્યાં કોઈ કેસ રિપોર્ટ નથી થયા. મીડિયા રિપોર્ટ પ્રમાણે જમનાબાઈમાં 4-5 પેશન્ટ સસ્પેક્ટેડ રિપોર્ટ થયેલા છે. એસએસજી વિશે કોઈ સમાચાર સાંભળ્યા નથી. મુખ્યત્વે પાણીનો જ આ પ્રોબ્લેમ છે, એટલે પાણીની પાઇપલાઇન લીકેજ હોય તો એના કારણે પીવાનું અને ગંદુ પાણી ભેગું થાય અને એના કારણે આવા રોગો થઈ શકે. અન્યથા જે બહાર જે ખુલ્લામાં જે ખાદ્ય પદાર્થો વેચાતા હોય, ખાણીપીણીના પાણીપુરી છે કે શરબત, આવા પદાર્થોમાં જે પાણી વપરાય એ જો હાઇજેનિક એટલે ક્લોરિનેટેડ ન હોય તો એવા પાણી પીવાથી આ થઈ શકે. ઇવન જે પ્લેટમાં આવા પદાર્થો સર્વ થતા હોય એ પ્લેટ વગેરેની સાફ સફાઈ પણ જો ગંદા પાણીથી થાય તો એમાં પણ આ પ્રકારના રોગો થવાની સંભાવના રહે. સાવચેતી માટે બસ બહારનો ખોરાક ટાળવો, પાણીની પાઇપલાઇન ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો લીકેજ જણાય તો રિપેર કરાવવી, શક્ય હોય તો ઉકાળેલું પાણી અથવા તો ક્લોરિનેટેડ પાણી પીવું જોઈએ. અને જો બહાર આજુબાજુ ક્યાંક ખાડિયા ખાબોચિયા ભરાયા હોય, પાણી એકઠું થયું હોય તો મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા રહે, એટલે એનો નિકાલ કરાવવો જોઈએ. ઘરના ધાબા ઉપર પણ જો ડબ્બા ડુબલી કે ટાયર એવા પડ્યા હોય જૂના અને એમાં પાણી ભરાઈ રહે તો એમાં પણ મચ્છર ઉત્પત્તિની શક્યતા રહે, તો એનો નિકાલ કરવો જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય, મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરી શકાય. ડૉક્ટર પ્રિતેશ શાહ, ચેપી રોગ હોસ્પિટલ.